જામનગરમાં તંત્રની બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગુજરાત ગેસ પંપ નજીક રસ્તા પરના ખુલ્લા અને ઊંડા ખાડામાં એક કાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે, પરંતુ ઘટનાએ રસ્તાની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। જામનગરના ગુજરાત ગેસ પંપ નજીક બનેલી આ ઘટનામાં ખંભાળિયાથી રાજકોટ જઈ રહેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો। પરિવારે સીએનજી ભરાવીને રાજકોટ તરફ વળ્યો હતો, ત્યારે રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં નજર ન પડતા કાર સીધી તેમાં ખાબકી ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો અડધો ભાગ ખાડામાં જ લટકી ગયો। જો કે કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી। ચોંકાવનારી વાત એ છે કે ખાડાની આસપાસ કોઈ બેરિકેડ, રિફ્લેક્ટર કે ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા, જેના કારણે વાહન ચાલકો માટે આ જગ્યા જોખમરૂપ બની ગઈ છે। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અકસ્માતનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તંત્રની કામગીરી સામે લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે। એક પરિવાર તો સદનસીબે બચી ગયો છે, પરંતુ સવાલ એ છે કે જો સમયસર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોત તો આ અકસ્માત સર્જાયો જ ન હોત। હવે સ્થાનિકો ખુલ્લા ખાડાઓને તાત્કાલિક સુરક્ષિત બનાવવાની અને જવાબદારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે।